તારીખ 12 જુલાઈ 26ના રોજ સુરતના અડાજણ ખાતે યોજાયેલ ગુજરાત યુવા પાવર લિફ્ટિંગ ઇવેન્ટમાં સબ જુનિયર જુનિયર એસઆર માસ્ટર મેન્સ અને જુનિયર એસઆર તેમજ માસ્ટર વિમેન્સ ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પિયનશિપ 2026નું આયોજન યુવા ફિટનેસ પાવર લિફ્ટિંગ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા સાગર સુધાકર સાવંતના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું। આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢી જે પોતાના જીવનમાં કઈ રીતે વધુ પૈસા કમાવા, ડ્રગ્સ અને અન્ય નશાકારક પદાર્થોના દૂષણમાં આગળ વધી રહી છે તેનાથી મુક્ત રહે અને પોતાના જીવનમાં આગળ વધે તે હતો। કાર્યક્રમમાં 250થી પણ વધારે પુરુષો અને સ્ત્રીઓએ ભાગ લીધો। કાર્યક્રમમાં કોઈ જાનહાનિ ન થાય તે બાબતનું સંપૂર્ણ ધ્યાન રાખી ડોક્ટર્સની ટીમ અને અન્ય સેવા પણ ઉપલબ્ધ હતી। ભવિષ્યમાં આનાથી પણ વધારે લોકો સાથે જોડાય અને લોકો રાજ્ય લેવલ અને વૈશ્વિક લેવલ સુધી આવા કાર્યક્રમો યોજી શકીએ। રિપોર્ટર કિશોર ઠાકોર, સુરત। સાગર સાવંત। આજે અમે એક નવી સંસ્થા ચાલુ કરી છે જીવાયપી કરીને, ગુજરાત યુવા પાવર લિફ્ટિંગ ફિટનેસ। એકચ્યુઅલી યુવાનો આજકાલના તમને ખબર છે કે બધા ખરાબ નશા તરફ ને ડ્રગ્સ તરફ વળે છે, તો આપણે એક નવી મુહિમ ચાલુ કરી છે કે એક્સરસાઇઝ કરે, કોમ્પિટિશનમાં આગળ વધે અને એક સ્પોર્ટ્સ સારો પાવર લિફ્ટિંગનો લઈને અમે કોમ્પિટિશન રાખેલું છે કે જેના કારણે યુવા પેઢી આજની આગળ વધે અને નશાથી મુક્ત રહે। કેટલા જણા ભાગ લીધો છે અને કઈ કઈ જગ્યાથી આવ્યા છે? આજે અરાઉન્ડ 250થી પ્લસ છોકરાઓએ ભાગ લીધો છે। એમાં માસ્ટર લોકો પણ એટલે જેમની એજ 40+, 50+, 60+ અને 70+ના લોકોએ પણ ભાગ લીધો છે। લેડીઝોએ પણ ભાગ લીધો છે અને નાના જે જુનિયર લોકો છે, સબ જુનિયર બધાએ પાર્ટિસિપેટ કરેલું છે આમાં। ફિટનેસ માટે કયા કયા પ્રકારના અહીંયા રાખવામાં આવ્યું છે? ફિટનેસ માટે અહીંયા આપણે એક તો લોકોને જે લોકો કોઈને પણ કંઈ પણ ઇન્જરી કે થાય, ઇસ્યુ થાય તો આપણે પહેલેથી CPR માટે કે અલગ કોઈ પણ ઇન્જરી થાય એની માટે ડૉક્ટર્સ અહીંયા રાખવામાં આવેલા છે। ઇવન અમારા સાથે જે ટીમ છે એ બધી ઓલરેડી પહેલેથી સર્ટિફાઈડ લોકો છે કે જે લોકો કંઈ પણ પ્રોબ્લેમ્સ કે ઇસ્યુ આવે તો એને સારી રીતે હેન્ડલ કરી શકે એમ છે। અને કોમ્પિટિશન છે તો એમાં દરેક લોકો જે કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરે છે તે લોકો ઓલરેડી પોતાના કોચિસ પાસે કે એની પાસે ટ્રેન થઈને જ આવેલા હોય છે, તો એમાં કોમ્પિટિશનમાં વધારે એ લોકોને નોલેજ કે બધી આપવાની જરૂર રહેતી નથી। આ પ્રોગ્રામને હું એક જ મેસેજ આપવા માગું છું કે લોકો વધારે ફિટનેસ તરફ જોડાઓ અને લાઈફમાં તમે કદાચ પૈસો વધારે કમાઈ શકો। આજકાલનું યુવાધન શું છે કે પૈસા કમાડે પછાડી કે અધર ચીજો પછાડી દોડે છે, પણ લાઈફમાં સૌથી મેઇન વસ્તુ એ જ છે કે તમારી હેલ્થ સારી હશે તો તમે બધું જ કમાઈ શકશો અને તમારો પૈસો પણ એન્જોય કરી શકશો। આ પછી આપણો ભવિષ્યમાં એ જ છે કે આજે અમે એટલા બધા ખુશ છીએ કે અરાઉન્ડ 250+ લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે, તો ભવિષ્યમાં અમારી ઈચ્છા એ છે કે અરાઉન્ડ 1000 લોકો પાર્ટિસિપેટ કરે, અમે નેશનલ રમાડીએ અને ફ્યુચર છે કે અમે ઇન્ટરનેશનલ પર રમાડીશું।